जो भाई कोणीय वेगमान रेखीय गतिमां जे भाग रेखीय वेगमान भजवे छे तेवो ज भाग चाक गतिमां कोणीय वेगमान भजवे छे। सौथी पहेला आपणे चर्चा करी कणनु कोणीय वेगमान। आकृतिमां XY समतलमां कोई एक कण Q आ कोई एक कण Q કે જેનું દળ m છે એને મેં દર્શાવેલું છે। સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે તેનો સ્થાન સદિશ r છે અને તેનો જો વેગ v હોય તો તેનું વેગમાન mv એ આકૃતિમાં મેં દર્શાવેલ છે। જો સદિશ r અને સદિશ p વચ્ચેનો ખૂણો θ હોય તો સદિશ r ક્રોસ સદિશ p ને સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન કહે છે। તેને સંકેતમાં l વડે દર્શાવવામાં આવે છે। માટે સદિશ l is equal to સદિશ r ક્રોસ સદિશ p। સદિશ l is equal to સદિશ r ક્રોસ સદિશ p। ભાઈ તે સદિશ રાશિ છે, તે સદિશ રાશિ છે। હવે આપણે ખબર છે કે આ સદિશ ગુણાકાર છે માટે તે સદિશ રાશિ છે। તેની દિશા હવે આપણને ખબર છે r અને p થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકાય। તેની દિશા સદિશ r અને સદિશ p થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકાય છે। અહીંયા વિચારીએ તો સદિશ r આવે, સદિશ p આવે, ભાઈ r થી p, ભાઈ r થી p એ તમે જોઈ શકો છો એન્ટી ક્લોકવાઇઝ છે। ભાઈ એન્ટી ક્લોકવાઇઝ છે વિષમ ઘડી છે માટે સ્ક્રૂ બહાર આવે અને બહાર આવતી દિશા એટલે આ દિશા થઈ ગઈ, આ કોણીય વેગમાનની દિશા। બોલો ક્લિયર છો ભાઈ? એની દિશા નક્કી કરતા સર હા બોલો પેલા સર આ ઝેડ આની દિશા કેવી રીતે થઈ એ સમજાવો ને ફરીથી। આ ઝેડ અક્ષ છે આની દિશા કેવી રીતે થઈ કોણીય વેગમાનની એ સમજાવો ને ફરીથી। આપણે xy સમતલમાં છે બેટા, આપણું હા r સર અને p કયા સમતલમાં છે? xy સમતલમાં છે। ચલ હા xy સમતલમાં છે આપણે ક્યાંથી ક્યાં ફેરવવાનું? r ક્રોસ p એટલે r થી p તરફ ફેરવવાનું। r આ બાજુ છે, p આ બાજુ છે, તો r થી p તું ફેરવે તો શું થયું? એન્ટી ક્લોકવાઇઝ થયું। એન્ટી ક્લોકવાઇઝ જો સ્ક્રૂ ક્યાં આવે? બહાર નીકળે। સ્ક્રૂ બહાર આવે એન્ટી ક્લોકવાઇઝ ફેરવીએ તો બહાર આવે એટલે ઉપર તરફ તો z અક્ષ લીધેલી છે માટે z અક્ષની દિશા। ઓકે સર ઓકે ભાઈ તેનું મૂલ્ય l is equal to rp sin theta। r ક્રોસ p હતું માટે તેનું મૂલ્ય થાય l બરોબર rp sin theta। એને આપણે આમ પણ લખી શકીએ p into r sin theta। that means p into r લંબ। હવે આપણને ખબર છે આને r લંબ કહીએ છે એ શુદ્ધતા પણ આપણે ગઈકાલે શીખ્યા હતા કે ભાઈ આ વેગમાન p જે છે એને પાછળની બાજુ આમ લંબ આને કહેવાય વેગમાનની કાર્યરેખા।
સંદર્ભ બિંદુમાંથી વેગમાનની કાર્યરેખા પર મેં લંબ દોર્યો. લંબપાદ બિંદુ એમ છે તો સ્પષ્ટ છે કે આ OM આ ખૂણો થીટા એટલે આ થીટા હતો માટે r ના ખૂણાની સામેની બાજુ r sin થીટા થશે આ OM જે આ સંદર્ભ બિંદુઓમાંથી વેગમાનની કાર્યરેખા પર દોરેલો લંબ છે જે હવે આપણે જાણીએ છીએ જ્યાં r લંબ બરોબર r sin થીટા બરોબર વેગમાનની કાર્યરેખા પર દોરેલ લંબ. ભાઈ l ને આમ પણ લખાય r into p sin theta, that means r into p લંબ જ્યાં p લંબ that means વેગમાનનો સદિશ r ને લંબ દિશાનો ઘટક વેગમાનનો સદિશ r ને લંબ દિશાનો ઘટક એમ પણ બોલાય. ભાઈ આ હતી ચર્ચાના મૂલ્ય. હવે આવે તેનો એકમ. ચલો તેનો એકમ શું થશે? બોલો ભાઈ એનો એકમ શું થશે? જૂલ સેકન્ડ. બોલો ભાઈ તેનો એકમ જૂલ સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડ. કેમ તો કે r નો એકમ મીટર, વેગમાનનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ માટે જૂલ ઇન્ટુ સેકન્ડ. આમ કોણીય વેગમાનનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ છે. એને આમ પણ લખાય કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. કારણ કે જૂલ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. એક સેકન્ડ ઉડી ગયો એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ પણ લખી શકાય. ચલો તેનું પાસું તો એનું પાસું થશે m1 L2 T minus 1. m1 L2 T minus 1. ભાઈ કોણીય વેગમાનનું સૂત્ર ધ્યાનથી જો L બરોબર rp sin theta છે. સદિશ ગુણાકાર આપણે બધાને આવડે પણ છે. that means જ્યારે થીટા 0 હશે ત્યારે કોણીય વેગમાન 0 થાય. થીટા 180 હશે ત્યારે પણ કોણીય વેગમાન 0 થાય. અર્થાત કોણીય વેગમાન ક્યારે 0 થઈ શકે? જો r બરોબર 0 તો કોણીય વેગમાન 0, p બરોબર 0 તો પણ કોણીય વેગમાન 0. જો થીટા બરોબર 0 કે થીટા બરોબર 180 તો પણ કોણીય વેગમાન 0. એટલે કોણીય વેગમાન ક્યારે 0 હોઈ શકે? તો કે r 0 હોય તો, l 0 હોય તો, સોરી l ક્યાં p હો, r 0 હોય અથવા p 0 હોય કે થીટા 0 કે થીટા 180. આ ત્રણેય કન્ડિશન માટે l 0. થીટા 0 કે 180 નો અર્થ એવો થયો કે જો વેગમાનની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય, જો વેગમાનની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો થીટા 0 અથવા 180 હોય. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે વેગમાનની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય
તો કોણીય વેગમાન 0. એ જ રીતે ટોર્ક માટે કેવો હોય શું કહેવાય? બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો ટોર્ક 0. બોલો ભાઈ ક્લિયર છો? બોલો ભાઈ કણના કોણીય વેગમાનમાં કોઈને તકલીફ? ઓકે ના સર. ઓકે ચલો ભાઈ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ જો ભાઈ આઈએમપી થિયરી કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ ચલો કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો મારે સંબંધ મેળવવો છે. આપણને ખબર છે કોણીય વેગમાનનું સૂત્ર શું છે? ભાઈ કણનું કોણીય વેગમાન L is equal to R cross P છે આપણે જાણીએ. કણનું કોણીય વેગમાન L is equal to R cross P છે. ચલો ભાઈ આ સમીકરણનું બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન લેતા જો ભાઈ આપણે વિકલનમાં એવું ભણી ગયા છે જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર હોય ત્યારે વિકલનમાં બેમાંથી ગમે તે એક ભૌતિક રાશિનું વિકલન કરો બીજું અચળ વત્તા હવે જે અચળ હતું એનું વિકલન અને બીજું પદ જે નું વિકલન કરેલું હતું એ અચળ. ફરી બોલું ધ્યાન રાખજો. ધારી લો કે તમારે a * b નું વિકલન કરવું છે તો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો પહેલું પદ અચળ બીજાનું વિકલન પછી પ્લસ હવે બીજું અચળ અને પહેલાનું વિકલન. આ ગુણાકાર માટેનો નિયમ છે. નિયમ ફરી બોલું છું. જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર હોય તો વિકલન માટેનો નિયમ પહેલું પદ અચળ બીજાનું વિકલન પછી પ્લસની નિશાની હવે બીજું અચળ અને પહેલાનું વિકલન. આ તમારે યાદ રાખવાનું રહેશે. જે મેં વિકલનના નિયમ દરમિયાન સ્પષ્ટતા કરી હતી અત્યારે ફરી યાદ કરાય. નિયમ ફરી બોલું છું. જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર હોય ત્યારે એનું વિકલન કરતી વખતે પ્રથમ પદ અચળ તો બીજાનું વિકલન પછી પ્લસની નિશાની હવે બીજું અચળ અને પ્રથમનું વિકલન. બોલો ક્લિયર છો? આ નિયમ પ્રમાણે હવે હું વિકલન કરું છું ધ્યાન રાખજો. તો જો L નું વિકલન dL/dt is equal તો પહેલું પદ r છે એટલે r અચળ બીજા પદનું વિકલન એટલે dp/dt પછી પ્લસ હવે પહેલા પદનું વિકલન dr/dt પછી ક્રોસ અને બીજું અચળ. જો અહીંયા ક્રમનો નિયમ જાળવવો જરૂરી છે કારણ કે સદિશ ગુણાકાર સમક્રમી નથી માટે જુઓ અહીંયા આગળ ભલે મેં પહેલા બીજું પદ લખ્યું અચળ ને પછી પ્રથમ પદનું વિકલન લખ્યું પણ અહીંયા જ્યારે લખતી વખતે જુઓ આ પહેલા પદનું વિકલન ગુણ્યા બીજું અચળ એવું દર્શાવે. બોલો ભાઈ આટલી ખબર પડી છે? બોલો આમાં કોઈને પ્રોબ્લેમ? ઓકે પણ તમે તો જાણો છો dp/dt એટલે શું? બળ. યસ dp/dt is equal to f કણ પર લાગતું બળ. કણ પર લાગતું બળ. ઓકે dr/dt શું?
વેગ. વેગ, કણનો વેગ. ચલો ભાઈ આ બંને વસ્તુ ઉપર સમીકરણમાં મૂકી દઈએ તો dl by dt is equal to r cross f plus v cross p. r cross f ને dr by dt ની જગ્યાએ v cross. ભાઈ v cross p ને ધ્યાનથી જુઓ તો v અને p બંને એક જ દિશામાં હોય ને, વેગમાનની દિશા તો વેગની દિશામાં હોય. ધેટ મીન્સ બંને વચ્ચેનો ખૂણો 0. આપણે હમણાં જ વાત થઈ ગઈ, જો બંને વચ્ચેનો ખૂણો 0 હોય તો સદિશ ગુણાકાર 0 થાય. ધેટ મીન્સ v cross p બરોબર 0. પણ v અને p એક જ દિશામાં હોવાથી v cross p બરોબર 0. તો રહ્યું શું? માટે dl by dt બરોબર r cross f. એ પણ r cross f ને તો આપણે શું કહીએ છીએ? r cross f Torque. એટલે શું? ટોર્ક. માટે is equal to કણ પર લાગતું ટોર્ક. આમ કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એ કણ પર લાગતું ટોર્ક દર્શાવે છે. કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એ કણ પર લાગતું ટોર્ક દર્શાવે છે. બે આ તો કોના જેવું તમને લાગે છે? ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આવતું હતું ચેપ્ટર 5 માં. dp by dt is equal to f આપણે કહેતા હતા એના જેવું છે. આ dp by dt બરાબર f જેવું છે, જોઈ લો. જેને આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ કહેતા હતા. that means જે ન્યૂટનના ગતિના બીજા નિયમ dp by dt બરોબર f જેવું સમીકરણ છે. અને તેથી કહી શકાય કે ભાઈ આ dl by dt is equal to tau એક કણ માટે ચાક ગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ દર્શાવે છે. આમ કણ માટે ચાક ગતિના કિસ્સામાં dl by dt is equal to tau ન્યૂટનના ગતિનો બીજો નિયમ દર્શાવે છે એમ કહેવાય. બોલો ક્લિયર છો ભાઈ? આ IMP થિયરી કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. જોઈ લો ભાઈ, ક્યાંય ન ખબર પડે તો મને પૂછી લો. સર હા બોલ બેલા. સર આ તો કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ છે, તો તંત્રનું આવે તો